તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું। તો તમે મિત્રો થંબનેલ पे જે લોગો જોયા છે એવા આપણે એડિટ કરેલા છે મિત્રો, બરોબર। તો પાસવર્ડ તમને મળી જશે। તો મિત્રો આપણે નવેસરથી તમને એડિટ કરતા શીખવાડીએ એટલે તમને ખ્યાલ આવશે, બરોબર। જે ભાઈને મિત્રો ફાવતું ના હોય તો આપણે લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમને પાસવર્ડ પણ મળી જશે, બરોબર। એ ઇમ્પોર્ટ કરી અને આરામથી બનાવી શકાય મિત્રો, બરોબર। અને આપણે આજે પહેલેથી નવી શરતી જ બનાવીએ એટલે તમને ખ્યાલ આવે, બરોબર, કે કઈ રીતે અલાઈ મોશનમાં મિત્રો આપણે લોગો બનાવવા, બરોબર। તો ચેનલ પર પહેલી વખત મિત્રો આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તો પાસવર્ડ તો તમને મિત્રો આગળ મળી જશે મિત્રો, બરોબર। તો વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો, જઈએ મોબાઈલના સ્ક્રીન પર અને ફૂલ સ્ક્રીનવાળા લોગો બનાવતા આપણે શીખીએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલના સ્ક્રીન પર, બરોબર। તો સૌ પ્રથમ તો મિત્રો વિડીયો જે આપણે લોગો બનાવવા માટે મિત્રો અલાઈ મોશન એપ ચાલુ કરવાની, બરોબર। ધ્યાનથી વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવે મિત્રો, બરોબર। અને આરામથી તમે લોગો બનાવતા શીખો મિત્રો, બરોબર। તો અહીંયાથી પ્લસ પર ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો મિત્રો તમારી સાઇઝ અહીંયા એડ કરવાની છે। તો જે સાઇઝને તમારે લોગો બનાવો એ સાઇઝ તમારે એડ કરવાની છે, બરાબર। આપણે પહેલાંથી કરી લઈએ તો ક્રિએટ પ્રોજેક્ટ પર આપણે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે આ રીતની સાઇઝ ઓકે થઈ આવી જશે મિત્રો, બરાબર। પ્લસ પર ક્લિક કરશું તો અહીંયાથી એક શેપ લઈ રહેવાની છે। શેપ ઉપર ક્લિક કરશું, 3 ટપકા ઉપર ક્લિક કરશું અને અહીંયાથી 5મા નંબર પર ક્લિક કરશું મિત્રો, બરાબર। તો શેપ થઈ જશે મોટી આ રીતની। હવે તમારે શું કરવાનું છે મિત્રો, કલરમાં જવાનું છે। કલરમાં જઈ અહીંયાથી કલરવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે, ઓકે। હવે કલર મિત્રો અહીંયાથી તમારે જે તમને ગમતો હોય એ કલર તમારે લેવાનો, પણ આપણે જે મિત્રો લોગોમાં કલર એડ કર્યો છે એ કલર અહીંયાથી લેવાનો છે, બરાબર। તો આપણે ક્લિક કરશું આના પર। જેવું ક્લિક કરશે તો મિત્રો અહીંયાથી નીચેવાળું ઓપ્શન તેના પર ક્લિક કરવાનું છે એટલે આ રીતનું આવશે, બરાબર। તો અહીંયાથી કમ્પ્લીટ આ રીતનું કરી દઈશું 100 બરાબર, અને અહીંયાથી રાઈટ કરી દેવું, બરાબર। કમ્પ્લીટ ઓકે સાઈડ થઈ ગઈ। તો હવે ખાલી જગ્યા પર ટેપ કરીશું। હવે મિત્રો હવે આપણે લેવાનું છે એક ઉપર જે લોગો હતો ને મિત્રો, જે બરાબર, તેના માટે અહીંયા ક્લિક કરશું। પહેલાં આપણે લોગો લઈ રહીએ તેવા મિત્રો, બરાબર, એ અહીંયાથી ક્લિક કરીએ આપણે એક મિત્રો, બરાબર, જે આપણે લોગોમાં એડ કરેલું છે મિત્રો, બરાબર। તો અહીંયાથી આપણે ધીમે ધીમે થોડું આગળ વધીએ, બરાબર। ફોટા ઘણા મિત્રો એડ કરેલા છે એટલે ધીમે ધીમે તેવા ફોટો લઈ રહીએ, બરાબર। તમારે જે મિત્રો મટીરિયલ અંદર આપણે યુઝ કર્યું છે તમને ટેલિગ્રામમાં મળી જશે મિત્રો, બરાબર। તો અહીંયાથી ક્લિક કરીએ આપણે મિત્રો। અને મિત્રો આપણે ચેનલ પર પહેલી વખત આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, બરાબર। તો અહીંયાથી આપણે લઈ લીધું છે, બરાબર। તો અહીંયાથી ક્લિક કરશું મિત્રો, ઇફેક્ટમાં જાઓ, એડ ઇફેક્ટમાં જાઓ, અહીંયાથી ક્લિક કરશું, સ્ટાન્ડર્ડ સેટિંગમાં જાઓ, ક્લિક કરશું લીલા પર અને વ્હાઇટ ઉપર ક્લિક કરશું મિત્રો, બરાબર। તો અહીંયાથી રોટેટમાં જાઓ અને અહીંયાથી ક્લિક કરશું, એ આટલું કરી નાખશું, બરાબર। અને થોડુંક નાનું કરી દઈએ આ રીતનું, બરાબર। પછી આપણે એક્ઝેક્ટ કરીશું, બરાબર। પહેલાં આ રીતનું રાખીએ અહીંયા, બરાબર। અહીંયા હવે આપણે નામ લખવાનું છે મિત્રો, બરાબર। ચલો અહીંયાથી આપણે નામ લખી દઈએ। આપણે જે થંબનેલ પર નામ છે એ થમ આપણે લખીએ। અહીંયા ઠાકોર લખેલું છે તો મિત્રો TAHKO, બરાબર, ઠાકોર ક્લિક કરીશું। અહીંયાથી જે તમારે ફોન્ટ યુઝ કરો એ તમે કરી શકો। અહીંયા કલર આપણે વ્હાઇટ કરેલો છે, બરાબર। તો અહીંયા ક્લિક કરીશું। હવે જવાનું હું ટ્રાન્સફરમાં જઈને રોટેટમાં તો રહેવાનું અને એવું કરી નાખવાનું। અહીંયા સાઈઝ મોટી કરી નાખવાની એ આ રીતની, બરાબર। અહીંયા એડ કરી નાખવાના ઠાકોર, બરાબર। પહેલાં આપણે નામ લખી દઈએ, અહીંયાથી ગુજરાતી સ્ટેટસ લખીએ, અહીંયાથી ગુજરાતી સ્ટેટસ એડિટિંગ, બરાબર। આ પણ વ્હાઇટ કરી દે આપણને મિત્રો, બરાબર, વ્હાઇટ। અને જે પણ તમારે યુઝ કરવો એ કરી શકો મિત્રો, બરાબર। તો અહીંયાથી રોટેટમાં જાઉં, અહીંયા ક્લિક કરશું, 90 કરી નાખશું, બરાબર। હંમેશા 90 જ રાખવાનું મિત્રો, બરાબર। આટલે એડ કરી દઈએ મિત્રો, બરાબર। હવે પાછા આપણે જાવું પ્લસ પર ક્લિક કરશું, મીડિયમ જાઉં, ગેલેરીમાં જાઉં મિત્રો, બરાબર। હવે આપણે એક લોગો લેવાના છે, જે કે ફેસબુકના અને ઇન્સ્ટાગ્રામના બધા પેડા હોય ને એવા। તો અહીંયા મિત્રો આપણે ડાઉનલોડ કર્યા બધું મટીરિયલ તમારે મિત્રો ટેલિગ્રામમાં મળી જશે, બરાબર। ક્લિક કરીશું, પ્લેમાં જાઓ, સ્ટાન્ડર્ડ સેટિંગ કરીને બ્લેક કલર સીન કરી દે, બધું વ્હાઇટ રાખવાનું છે મિત્રો આપણે, બરાબર। હવે તેના પર ક્લિક કરીશું, હું ટ્રાન્સફરમાં જઈને રોટેટ કરી દઉં આ રીતનું 90, બરાબર, નીચે લાવી દઉં આ રીતનું, બરાબર, ઓકે। હવે તમારે શું કરવાનું, તેના પર ક્લિક કરવાનું, બોર્ડર પર જવાનું, નીચેવાળું અનેબલ કરી દેવાનું આ રીતનું, એટલે કાટું લાગે થોડું, બરાબર। બધા અનેબલ કરી દેવાના આ રીતનું, ઓકે, આ રીતનું, બરાબર। હવે મિત્રો તમને આખું પાછું લાગતું હોય તો હવે આપણે ઠાકોર પર ક્લિક કરીશું, હું ટ્રાન્સફરમાં જઈને આટલે સેન્ટરમાં લાવી દઈએ બધું નામ, બરાબર।
આ રીતનું એક્સેપ્ટ કરી નાખીએ બરાબર. ફોલોવાળો અહીંયાથી એડ કરી દઈએ. આ ઉપર જે લોગો આપણે લીધા ને પહેલાં મિત્રો, આ જે આંખવાળું, તેના પર આપણે ક્લિક કરવાનું છે. ઇફેક્ટમાં જવાનું, એડ ઇફેક્ટમાં જવાનું. હવે જે મિત્રો આ શોલ્ડર કલર લખેલું તેના પર કલર શિલ્ડર કલર, તેના પર ક્લિક કરી અહીં આના પર ક્લિક કરીને વ્હાઇટ કરી નાખવાનું બરાબર. એટલે વ્હાઇટ થઈ જશે. આ અહીંયા એડ કરી દઈએ હવે. ઓકે, હવે ક્લિક કરીશું તેના પર ક્લિક કરીશું. બોર્ડરમાં જાઓ, નીચેવાળું અનેબલ કરી દો આ રીતનું બરાબર. હવે એક્ઝેક્ટ થઈ ગઈ મિત્રો બરાબર. હજી એક્ઝેક્ટ નહીં, આપણે ઠાકોર પર ક્લિક કરીશું, હજી સેન્ટરમાં લાવીએ થોડું બધું બરાબર. આ રીતનું બધું વચ્ચે કરી નાખીએ એટલે ખ્યાલ આવે મિત્રો બરાબર. આ રીતનું બરાબર. અહીંયા ક્લિક કરીશું, એ આટલા આવી ગઈ બરાબર. ઓકે, કમ્પ્લીટ બરાબર. હવે મિત્રો અહીંયાથી ક્લિક કરીને અને તમારે બીજા નંબર પર કોન્ટેક્ટ પર કરી ઇમ્પોર્ટ કરી દેવાનું બરાબર. એટલે તમારા ફોનની અંદર લોગો બનીને તૈયાર થઈ જશે મિત્રો બરાબર. તો હવે જે લોકોને આ રીતનું ફાવે તો બરાબર, નકર મિત્રો તમે પાસવર્ડ નોટ કરી લો. પાસવર્ડ રાખેલો છે 2225, નોટ કરી લેજો બરાબર. તો મળશે બીજા નવા વિડીયોમાં, એટલે કે રાહ જોજો. જય માતાજી.